बोलो शंकर भगवान चामुंडा माताजी आम तो भरत सिंह जी आज तो आ धरती ने नमन कि मैं नजरे निहाळ्યું છે કે આ ધરતી જાગૃત છે, દેવ પણ જાગૃત છે। ગાડીમાં ડ્રાઈવરનું ધ્યાન નતું રહ્યું અને એક ભાઈનો પગ નીચે આવી ગયો તો છતાં મેં કીધું કે કશું આખું ટાયરમાંથી નીકળ્યું, એને ઈજા નથી થઈ। એટલે નમનને વંદન કે ભગવાને લાજ રાખી અને આ કોતરવાડાની ધરતીને યુવાનો, માતાઓ, બહેનો, વડીલોને તો નમનને વંદન કરું છું કે શરૂઆત આ ગામથી કરી હતી। તમને વિનંતી કરી હતી કે ડિપોઝિટ તમે હવે ભરજો અને આ સુરવીરોની ધરતી છે કોતરવાડા, હર હંમેશા મતદાનગીથી લડ્યું છે અને તમે રંગ રાખ્યો છે। એવા કોતરવાડાને નમનને વંદન। તમારા સૌના પ્રતાપે બનાસકાંઠાની 36 કોમે સર્વ સમાજે ખોબલે ખોબલે વોટ આપી અને કોતરવાડાનું તમારો સૌનું ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે। એવા સર્વ સમાજને, બનાસકાંઠાની તમામ સમાજોને ખૂબ ખૂબ અભિનંદન। બનાસકાંઠા જિલ્લાના લોકસભાના સાંસદ બેન શ્રી ગેનીબેન, તમારા વિસ્તારના લોકલાડીલા માજી ધારાસભ્ય શિવાબા ભુરિયા, બનાસકાંઠા કોંગ્રેસનું સફળ નેતૃત્વ આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે। એવા જિલ્લાના આખા ગુજરાતમાં એક જ સીટ આવી હોય એવા ભરતસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર જિલ્લાની કાયદાકીય પ્રક્રિયા, ફોર્મ ભરવાની, એજન્ટો રાખવા, આટલી ઉંમરે ભરતસિંહજી અમને તેમ લાગે હવે કોઈ કે થાક લાગે કે ના, કે ડીકે જોશી સાહેબ આખી ચૂંટણી 4 વાગ્યા જાગીને હોજે 12 1 વાગ્યા સુધી સતત કાયદાકીય પ્રક્રિયા કરતા હોય એટલે હવે આપણે યુવાનોને તો શીખી રીતે કેમ થાક લાગે। એવા બીકે જોશી સાહેબ, અમારા માલધારી સમાજના મોભી જગાભાઈ, અમારા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ભાઈ શ્રી નરસિંહભાઈ, તાલુકા ડેલિગેટ મફાભાઈ ચૌધરી, ભલજીભાઈ, ઈશ્વરભાઈ, કોરસી ભગત, સૌ મંચસ્થ આગેવાનો અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આ ચૂંટણી પહેલી વખતની એવી ચૂંટણી હતી। આજુ આ ભાઈ સામે આવ્યા, એમને આખી ગાડી ટાયર માથે હેડી તો પણ કચ્યું નથી એટલે માતાજી લાજ રાખી છે। એટલે આપ સૌને વિશેષ તો ઠાકોર સમાજની તો તમારા ઉપર સર્વ સમાજનો હક થયો છે એટલે પાણીથી પાતળા થઈને રહેજો, કારણ કે તમામ સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો। સામે પોલીસ હતી, બનાસ ડેરી હતી, રેલમ છેલ હતું, છતાં ઠાકોર સમાજ ઉપર 18 આલમે ભરોસો મૂક્યો છે। ત્યારે તમે પણ ક્યાંક ખમીને હેડજો એવી વિનંતી કરું છું। તમારા ભરોસે સમગ્ર જિલ્લાની જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે અને વિશેષ કોતરવાડા ઉપર જ્યારે ભરોસો મૂક્યો છે ત્યારે વિશેષ જવાબદારી કોતરવાડાની સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની જવાબદારી થાય છે। બીજા સમાજોને તમારે ભાઈની જેમ સાચવવાની જવાબદારી આપ સૌની બને। ત્યારે હું તો અભિનંદન આપું સમગ્ર જિલ્લાની જનતાને, માતાઓ, બહેનો, સર્વ સમાજને કે આપણી પાસે માત્ર બેઠું તો નેતૃત્વ હતું, સામે તો તમામ પ્રકારના હાથકંડા હતા। આપણા કોંગ્રેસના આગેવાનો એક જેમ કોકરા છેડે એમ ચાલુ ચૂંટણીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા હતા, પરંતુ આગેવાનો જતા હતા, જનતા અડીખમ હતી અને જનતાને નમનને વંદન। અને આજે એટલા રહ્યા છે ભરતસિંહજી, તમારી પાસે કોંગ્રેસ નથી છોડી એવા હવે હુંના જેવા જ વધ્યા છે એટલે એમને બધાને સાચવજો કે અડીખમ આવા કપરા કાળમાં કાવા દાવામાં પણ નથી હલ્યા। એવા પાયાના કાર્યકરોને નમન વંદન। તમામ આગેવાનો કોઈ સત્તા લાલચમાં નથી આવ્યા અને 40-50 વર્ષથી હું તો અભિનંદન આલું દલિત સમાજને કે ઘણા બધા તમામ સમાજો થોડા લાલચમાં આવ્યા હોય પણ સૌથી વધુ જો કોઈએ ભોગવ્યું હોય, સત્તાના વિરુદ્ધમાં રહ્યા હોય, પરેશાની થઈ હોય, દલિત સમાજ હું તો વારંવાર કહું છું મેં મેલે પણ મેઘવાળ ન મેલે તો મારો દલિત સમાજ ક્યારેય કોંગ્રેસના પડખેથી સાઈડ નથી થયો। એવા સમાજને નમન વંદન કરું છું। 18 આલમ તમને આ વખતે તો ભરતસિંહજી કહેતા કે તમારા રબારી બધા જતા રહે, જગાભાઈ ચેમ કરશે પણ રબારી સમાજે રંગ રાખ્યો છે એટલે રબારી સમાજને પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર કે અમે નરસિંહભાઈ આ બધા હતા, જગાભાઈ અને સમગ્ર જિલ્લાના રબારી 70 થી 80% જ્યારે કોંગ્રેસની પડખે રહ્યો છે ત્યારે આ કોતરવાડાની ધરતીથી ઠાકોર સમાજ વતી અને રબારી સમાજનો પણ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ અમારા ઉપર ભરોસો મૂક્યો।